હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ને. લારી પર જેવી ગરમા ગરમ ચટાકેદાર રગડા પેટીસ મળે છે ને, બસ એવો જ સ્વાદ આજે આપણે ઘરે બનાવીશું. ઘણીવાર આપણે ઘરે રગડા પેટીસ બનાવીએ તો એવો લારી જેવો પ્રોપર ટેસ્ટ નથી આવતો, પણ આજે હું તમારી સાથે શેર કરીશ કેટલીક એવી સિક્રેટ ટિપ્સ જેનાથી તમારો રગડો એકદમ પરફેક્ટ બનશે અને પેટીસ પણ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે. તો મોડું શેનું કરીએ, ચાલો ફટાફટ રસોડામાં જઈએ અને આજની મજેદાર રેસીપી બનાવીએ. તો અહીંયા મેં લીલા વટાણા લીધેલા છે. જે આપણે સફેદ વટાણા લઈએ એની જગ્યાએ મેં લીલા વટાણા 3 થી 4 કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા. પછી તેને હવે આપણે બાફી લઈશું. તો તેમાં મેં 2 કપ પાણી રેડ્યું છે અને 1 કપ વટાણા છે. હવે તેમાં થોડી હળદર એડ કરીશું અને થોડું મીઠું એડ કરીશું. સફેદ વટાણાથી પણ રગડો ખૂબ સરસ લાગે છે, પણ ક્યારેક તમે લીલા વટાણામાંથી પણ રગડો બનાવીને ટેસ્ટ કરો. તે લારી કરતાં પણ ખૂબ સરસ અને ટેસ્ટી ઘરે લાગશે. હવે બધું મિક્સ કરી લઈશું અને પછી કુકરમાં ધીમા તાપે 3 થી 4 સીટી વાગે ત્યાં સુધી તેને બાફી લઈશું. હવે વટાણા બફાય છે ત્યાં સુધી આપણે રગડાની સાથે ખવાતી પેટીસ બનાવી લઈશું. તો અહીંયા મેં 3 નંગ બટેકાને બાફી અને તેને મેશ કરીને લઈ લીધેલા છે. હવે તેમાં આપણે બધા મસાલા એડ કરીશું. તો સૌ પહેલાં અંદર આદુ અને મરચાંની પેસ્ટ લઈ લઈશું. મરચાં થોડા તીખા હોય તેવા લેવા, જેથી પેટીસનો ટેસ્ટ ખૂબ સરસ આવે. હવે તેમાં અડધી વાટકી ધાણા એડ કરીશું. ધાણાનો સ્વાદ ખૂબ સરસ એવો લાગે છે. સાથે આપણે અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું. લાલ મરચું તમારે ઓપ્શનલ છે, જો તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો. હવે અડધી ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી મરી પાવડર એડ કરવાથી પેટીસનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે. હવે આમાં બાઇન્ડિંગ આપવા માટે મેં કોર્નફ્લોરની જગ્યાએ ઓટ્સનો પાવડર લીધેલો છે. જો તમારી પાસે ઓટ્સ ન હોય તો તમે કોર્નફ્લોર તેમાં એડ કરી શકો છો, અથવા પૌવાને તમે ક્રશ કરી અને પછી તેમાં એડ કરી શકો છો. અડધા લીંબુનો રસ એડ કરીશું. હવે બધું જ સરસ એવું મિક્સ કરી લઈશું અને પેટીસ માટે બટેકાનો માવો ખૂબ સરસ એવો તૈયાર કરી લઈશું. તો સરસ એવું મિક્સ કરતા જઈશું. જો તમારે બાઇન્ડિંગ હજી ન આવે તો 1 ચમચી ઓટ્સનો પાવડર એડ કરી શકો છો. તો સરસ એવું બાઇન્ડિંગ તો આવી ગયું છે. હવે થોડું હાથમાં તેલ લગાવી લઈશું અને પછી આપણે ટિક્કીનો શેપ આપીશું. તમે તમારી મનપસંદ નાની મોટી તમારે જેવી પણ ટિક્કી બનાવી હોય તે તમે બનાવીને લઈ શકો છો. અત્યારે મેં રેગ્યુલર જે ટિક્કી હોય છે તે જ ટિક્કી બનાવીને તૈયાર કરી છે. તો હવે આવી જ રીતે બધી જ ટિક્કીને બનાવીને તૈયાર કરી લેવાની છે. તમને જે સાઇઝ ગમે તે સાઇઝની તમે બનાવીને તૈયાર કરી શકો છો. તો એક એક કરતાં આપણી ટિક્કી આપણે બધી જ બનાવીને તૈયાર કરી લઈશું. તો ટિક્કી સરસ એવી તૈયાર થઈ ગઈ છે. તેને સાઈડમાં રાખીશું અને આપણા વટાણાને ચેક કરી લઈશું. તો વટાણા પણ સરસ એવા બફાઈ ગયા હશે. તો કુકર એકદમ ઠંડુ થઈ જાય પછી તેને ખોલવું. તો વટાણા બફાઈને તૈયાર છે. હવે તો આપણે પહેલાં વટાણાને આપણે તેનો રગડો બનાવી લઈએ. તો એક પેન લઈ લઈશું અને પેનમાં 2 ચમચી તેલ એડ કરીશું. તો તેલ એડ કરી અને પછી તેલને આપણે થોડું ગરમ થવા દઈશું અને તેમાં જીરું એડ કરીશું. સાથે તેમાં આપણે 2 થી 3 લીમડાના પાન એડ કરીશું. લીમડાના પાન એડ કરી અને તેમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. મરચાં અત્યારે એકદમ તીખા હોય તેવા લેવા, જેથી તમારો રગડાનો ટેસ્ટ એકદમ સરસ આવે. પછી તમે તમારી તીખાશ પ્રમાણે મરચાં લઈ શકો છો. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે કોમેન્ટ જરૂરથી કરજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને કોમેન્ટ જરૂરથી કરજો. હવે આદુ અને મરચાંની પેસ્ટ સરસ એવી સંતળાઈ ગઈ છે. તો હવે તેમાં થોડા એવા મસાલા એડ કરીશું. અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, સાથે અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું.
બસ આટલા જ મસાલા એડ કરવાના છે. બહારની લારીમાં આપણે જે રગડો ખાઈએ છીએ તેમાં વધારે એવા મસાલા હોતા નથી. તો આટલી જ મસાલાને એડ કરી અને પછી તેમાં થોડી વાર તેને સાંતળી અને આપણો જે વટાણા આપણે બાફીને રાખ્યા છે તેને એડ કરી લેવાના છે. વટાણા ખૂબ સરસ એવા બફાઈ ગયા છે. તેને આપણે સરસ એવા હવે મસાલાની સાથે મિક્સ કરી લઈશું. જો તમને રગડો થોડો એવો થીક ભાવતો હોય તો તમે એમ જ રાખી શકો છો અને થોડા ઉકળવા બાદ તે ઘટ પણ થાય છે. તો હવે તેમાં આપણે થોડું ગરમ પાણી એડ કરીશું. તો રગડો બને એટલો થોડો તમે પતલો કરશો તો જ્યારે તે ઉકળશે ત્યારે તે થોડો ઘટ પણ થઈ જશે. તો હવે રગડામાં અડધા ગ્લાસ જેટલું પાણી રેડી અને હવે લાસ્ટમાં તેમાં મીઠું એડ કરી દઈશું અને પછી રગડાને આપણે 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈશું. જેમ તે ઉકળશે તેમ એનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે. તો હવે રગડાને સાઈડમાં ઉકળવા રાખી દઈશું અને સાથે આપણે જે પેટીસ બનાવીને રાખી છે તેને આપણે સેલો ફ્રાય કરી લઈશું. સાથે બંને તૈયાર થઈ જશે, રગડો પણ થશે અને તેની સાથે પેટીસ પણ તૈયાર થશે. તો આપણે સર્વ કરવામાં પણ વાર નહીં લાગે. તો ચાલો હવે પેટીસ બનાવી લઈએ. તો હવે એક પેનમાં 2 થી 3 ચમચી તેલ લઈ લઈશું. આપણે પેટીસને તળવાની નથી, ખાલી સેલો ફ્રાય કરવાની છે. તો તેલ ગરમ થઈ જાય એટલે એક પેટીસને એડ કરી લઈશું અને ધીમા તાપે પેટીસને સરસ એવી ક્રિસ્પી થવા દઈશું. જો આજની આ રેસીપી તમને ગમે તો મારી ચેનલને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. હવે પેટીસને આપણે એક કરીને પલટાવતા જઈશું અને પછી તેને એકદમ ક્રિસ્પી એવી બનાવીને તૈયાર કરીશું. તમે તમારી ચોઈસ પ્રમાણે ક્રિસ્પી બનાવીને તૈયાર કરી શકો છો. હવે આપણે સરસ એવી ગોલ્ડન થાય ત્યાં સુધી તેને શેકી લઈશું. તો તમે જોઈ શકો છો કે એક સાઈડ ગોલ્ડન બ્રાઉન સરસ થઈ ગઈ છે. એવી રીતે બીજી સાઈડ કરી અને બધી જ પેટીસને તૈયાર કરી લઈશું અને પછી તેને સર્વ કરીશું. તો ત્યાં સુધી આપણો રગડો પણ તૈયાર થઈ ગયો હશે. તો રગડાને પણ ચેક કરી લઈએ. તો આપણો રગડો સરસ એવો તૈયાર છે. તો લાસ્ટમાં હવે તેમાં ધાણા એડ કરી લઈશું અને ગેસ બંધ કરી અને તેને પણ સર્વ કરવા માટે તૈયાર કરી લઈશું. તો રગડો પણ તૈયાર છે અને આપણી ટિક્કી પણ તૈયાર છે. હવે તેની સાથે આપણે સેવ પણ બનાવી લઈએ. તો રગડા પેટીસની ઉપર સેવ ન હોય તો મજા પણ ન આવે. તો આજની આ સેવ પણ મેં ઘરે જ બનાવેલી છે. તો આ સેવ કેવી રીતે બનાવી તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તમે ત્યાં જઈને જોજો. તો ઘરે એકવાર આ સેવ બનાવીને તૈયાર કરજો. તો તમે બહારની સેવ નહીં લાવો. તો આપણી સેવ પણ તૈયાર છે. તો બધું જ આપણું સર્વ કરવા માટે તૈયાર છે. તો ચાલો હવે આપણે આપણી રગડાની ડીશ તૈયાર કરી લઈશું. તો સેવ બનીને એમ પણ ખાવા માટે તૈયાર છે અને રગડા સાથે ખાવા પણ તૈયાર જ છે. તો આજની આ રેસીપી સેવની તમને કેવી લાગી તે પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને સેવ તો જોતાની સાથે ખાવાનું મન થઈ જાય એવી બનીને તૈયાર છે. તો હવે ડીશ આપણી તૈયાર કરી લઈએ. તો એક ડીશ લઈ લઈશું. તેમાં પહેલાં આપણે ટિક્કી રાખી દઈશું અને હવે તેના પર ગરમા ગરમ રગડો એડ કરીશું. રગડો તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. હવે તેના પર આપણે ચટણી એડ કરવાની છે. તો અહીંયા પહેલાં આપણે લઈશું ગ્રીન ચટણી, એકદમ તીખી અને ચટપટી લઈ લેવાની છે. તેને સર્વ કર્યા બાદ હવે તેના પર આપણે મીઠી ચટણી એડ કરીશું. રગડા ઉપર મીઠી ચટણી ન હોય તો રગડો ખાવાની મજા જ ન આવે. મીઠી ચટણી એડ કર્યા બાદ તેમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. હવે ડુંગળી એડ થઈ ગયા બાદ તેમાં આપણે એકદમ ઝીણું ચોપ કરેલું ટામેટું એડ કરીશું. જો તમારી પાસે દાડમ હોય તો તમે દાડમ પણ લઈ શકો છો. હવે લાસ્ટમાં આપણી ઘરની બનાવેલી સેવ એડ કરીશું. તો તૈયાર છે આપણો રગડો. વાહ, સ્વાદ તો એટલો અદ્ભુત છે કે હું પોતે પણ કંટ્રોલ નથી કરી શકતી. આ રેસીપી પણ તમે બહારની રગડા પેટીસ ખાવાનું તો પાક્કું ભૂલી જશો. તો હવે પણ રાહ શેની જુઓ છો? આજે જ આ રેસીપી ટ્રાય કરો અને તમારા ઘરના લોકોને સરપ્રાઈઝ આપો.
જો આ ચટાકેદાર વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તેને લાઈક કરવાનું બિલકુલ ન ભૂલતા અને તમારા ફેમિલી ફ્રેન્ડના ગ્રુપમાં શેર કરજો. ચેનલ પર નવા હોય તો જાયકાબાઈ ખુશ્બુને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને નવી રેસીપીની નોટિફિકેશન મળી જશે અને નવી રેસીપી શીખવા પણ મળશે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય.